સખડીના કોટમાં ઉપર એક મોટું શિખર ચક્ર ચિતરેલો ગુંજો ચિત્ર ઠાકોરજીની સામે રહે તે રીતે પધરાવાય છે. ચારે બાજુ ગુંજા એટલે કે ઘૂઘરા, શંખ, ચક્ર, ગદા ને પદ્મ ચિતરેલા ધરાય છે. તુલસીના માલાજી સખડી ઉપર ધરાય છે. શ્રીનાથજીમાં અન્નકૂટની સામગ્રીથી આખો રત્નચોક અને ડોલતી બારી ભરાઈ જાય છે. દૂધઘર અને બાલભોગની સામગ્રી નિજ મંદિર, મણિકોઠા, છઠ્ઠીવાલા કોઠા વગેરે જગ્યાએ ટોપલાઓ ભરી ભરીને એકબીજાના ઉપર ગોઠવવામાં આવે છે. યજ્ઞ ભગવાન જેમ યજ્ઞકુંડમાંથી પ્રકટ થઈ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે, તેમાં અન્નકૂટ મહાયજ્ઞમાં પણ સખડીના કોટ એટલે કે ભાતના ઢગલાની ઉપર મુખારવિંદ સ્વરૂપ ગોળ ગુંજો ધારણ કરે છે. ચાર દિશામાં ચાર શ્રીહસ્તની ભાવનાથી ચતુર્ભુજ સ્વરૂપની ભાવનાથી ચાર ગુંજા જેમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ ચિતરેલા હોય છે તે ધારણ કરે છે. શ્રી કંઠમાં તુલસીની માલાજી બિરાજે છે. આવા સ્વરૂપે શ્રી ગિરિરાજજી શ્રીનાથજી આવા સ્વરૂપે પ્રભુ દર્શન આપે છે. હવે સખડી સાજવાની રીત. અબીલ, ગુલાલ, હળદરથી કલાત્મક મેંડ કરી પ્રભુની સન્મુખ અષ્ટદલ કમલ અબીલ, ગુલાલ, હળદરથી કલાત્મક રીતે દોરી તેના ઉપર ઘાસનું ગોળ બીડું મુકાય છે. તેમાં પાતળ પાથરી તેના ઉપર નવું કોરું સફેદ વસ્ત્ર ભીંજવીને બિછાવાય છે. તેમાં વચ્ચે પાટિયાની સેવનો બટેરો મૂકી તેના ઉપર સખડી પધરાવાય છે. આ સખડીના એટલે કે ભાતના ઢગલા ઉપર વચ્ચે શિખર જેમ ચક્રવાળો ગોળ ગુંજો, શંખવાળો ગુંજો ડાબી બાજુ, ચક્રવાળો ગુંજો પાછળ, પદ્મવાળો ગુંજો સામે અને ગદાવાળો ગુંજો જમણી બાજુ ધરાય છે. ગુંજા ઉપરના ચિત્રો કેસરથી કલાત્મક રીતે ચિતરાય છે. આ 5 ગુંજા સિદ્ધ કરવાની સેવાને બળી સેવા કહેવાય છે. ત્યારબાદ સખડીના ઢગલાની ચારે બાજુ તુલસીના માલાજી ધરાય છે. દૂધમાં કેસર ઘોળી સખડીના ઢગલા ઉપર ચારે બાજુ કલાત્મક રીતે છિડકાય છે. સુંદર શોભા થાય છે. સખડીના કોટ ઉપર ઘીનું બટેરું ધરાય છે. આસપાસ શાક, કઠોળ, દાળ, કઢી વગેરે સર્વ સખડીની સામગ્રી સજાય છે. પછી તુલસી, શંખોદક, ધૂપદીપ વગેરે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કાની દઈ આરોગાવવાની વિનંતી કરવામાં આવે છે. ત્યારબાદ કીર્તનિયાઓ અને વૈષ્ણવો મોટેથી ગોવર્ધન લીલા ગાતા ગાતા મંદિરની પરિક્રમા કરે છે. આ પરિક્રમાનો આનંદ શ્રીજી દ્વારમાં ખૂબ આવે છે.